જરૂર જુએ છે. અને એક દિવસ ગાયનો ગોવાળ આજ રામદેવજી બાપાને કહેવા લાગ્યો છે. અને ગાયનો ગોવાળ આ શું વિચાર કરે છે? અરે હા, આ દીકરી દરરોજ ગાય માતાને સાંજનો કરવા આવે છે, તો આ દીકરી કોની હશે? માટે લાવ જલ્દી મારા પ્રભુને વાત કરો. કેને એક દીકરી દરરોજ સાંજનો કરવા આવે છે પ્રભુ? અરે ભાઈ ગોવાળ, શું આપણી ગૌશાળાની અંદર મારી રામેતી અને મારી માનેતી ગાય છે, તેને કોઈ દીકરી સાંજનો કરવા આવે છે? હા. અરે ભાઈ ગોવાળ, તો ચાલો હું તમારી સાથે ગૌશાળાની અંદર આવું અને તે દીકરી કોણ છે અને કોણ એના માતા પિતા છે એ સર્વે હકીકત આપણે એને પૂછ્યું. રામદેવજી બાપા અને ગાયોનો ગોવાળ એ પણ ગૌશાળાની અંદર આવે છે. અને રામદેવજી બાપાને ગોવાળ આશીર્વાદ કરવા લાગ્યો. દીકરી આજે પણ ગાય માતાને સાંજનો કરવા આવી. અરે હા ભાઈ ગોવાળ, આ દીકરી આપણી ગૌશાળાની અંદર ગાય માતાને સાંજનો કરે છે, તો આપણે એને પૂછ્યું. બહુ સરસ. અરે બેટા દીકરી, શું તારું નામ છે અને શું તારા માતા પિતાનું નામ છે? અરે હા પ્રભુ, હું અખૈયા ભગતની દીકરી છું અને મારું નામ ડાલીબાઈ છે પ્રભુ, ડાલીબાઈ છે. બહુ સારું બેન. અરે બેન, તારા પિતાજીનું નામ અખૈયા ભગત કેમ પડ્યું? અરે પ્રભુ, એની તો મને કાંઈ ખબર નથી પ્રભુ, પણ હા, મારા ઘરે રામદેવજી બાપાનું સ્થાપન છે અને મારા બાપુજી રામાપીર બાપાના ભગત છે, તેથી જ મારા બાપુજીને બધા અખૈયા ભગત કહે છે પ્રભુ. બહુ સારું બેન. અરે બેન, તો તારે શું આ ગાય માતાને સાંજનો કરવાનું શું વ્રત છે? અરે ના પ્રભુ, મારે આ ગાય માતાને ચાંદલો કરવાનો વ્રત નથી પ્રભુ, પણ હા પ્રભુ, હું જ્યારે આ ગાય માતાને ચાંદલો કરવા આવું છું ને ત્યારે તમારા દર્શનનો લાભ મળે છે પ્રભુ. બહુ સારું બેન. અરે બેન, તો તારા હાથમાં શું છે? અરે હા પ્રભુ, મારા હાથમાં કંકુ ચોખાની થાળી છે પ્રભુ. અરે બેન, તો તું તારા ભાઈને સાંજનો કરીને બેન? અરે ના પ્રભુ, આપ તો ઉજળા વરણ છો પ્રભુ અને અમે એક નીચા વરણના છીએ પ્રભુ. અમારાથી જો તમને જાણતા ને અજાણતા અડાઈ હોય પ્રભુ તો તમારે નાવું પડે પ્રભુ, નાવું પડે. અરે ના ડાલી બેન, તમે આવું ના બોલો બેન, તમે આવું ના બોલો. અરે ડાલી બેન, આ બધા રીત રિવાજ તો આ સમાજ ઉભો કરે છે અને મારે
18 વર્ષ એક સરખા છે ડાલીબેન. તમે મને કાંડો કરો ડાલીબેન, તમે મને કાંડો કરો. બહુ સરસ. અરે હા વીરા, આજથી તમે મારા ભાઈ બન્યા છો અને હું તમારી બહેન બની છું વીરા. અરે હા ડાલીબેન, આજથી તમે મારા બેન બની ગયા છો અને હું તમારો ભાઈ બની ગયો છું ડાલીબેન, ભાઈ બની ગયો છું. અરે હા વીરા, તો હવે હું મારા ઘરે જાઉં. મારા માતા પિતા મારી રાહ જોતા હશે વીરા. અરે હા ડાલીબેન, હું પણ મારા રાજબાજુ જાઉં. મારે ઘરે મારા માતા પિતા મારી વાત પણ જોતા હશે. એ આવજો વીરા, એ આવજો ડાલીબેન, એ આવજો ભાઈ, એ આવજો એ આવજો વીરા.